નમસ્કાર મિત્રો, ઓનલી ન્યૂઝ ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે। તો ચાલો જાણીએ આજના અગત્યના સમાચાર। પીએમ મોદી વિરુદ્ધ ટિપ્પણી કરનાર યુવાન સામે ફરિયાદ। સોશિયલ મીડિયામાં કોઈપણ મેસેજ વાયરલ કરતા પહેલા 100 વખત કરજો વિચાર। સમાચાર વિગતવાર લઈએ તે પહેલા આપ આપણી આ ચેનલમાં નવા છો તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો। પીએમ વિશે અભદ્ર પોસ્ટ મૂકનાર વિરુદ્ધ દાખલ ગુનો। લોકસભા ચૂંટણીના અનુસંધાને જૂનાગઢ એસઓજી દ્વારા હાલ સોશિયલ મીડિયા પર નજર રાખવામાં આવી રહી છે। ગઈકાલે આઈ લવ યુ જૂનાગઢ, મારા અહીંયા જૂનાગઢનું હિત નામના વોટ્સઅપ ગ્રુપ પર એક વ્યક્તિએ કોઈ પોસ્ટ મૂકી હતી। જે પોસ્ટ પર દાતાર રોડ પર રહેતા હૈદર ઇકબાલ કુરેશીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશે અભદ્ર અને અપમાનજનક પોસ્ટ મૂકી હતી। આ પોસ્ટ ડિલીટ કરે એ પૂર્વ એસઓજીની નજરમાં આવી ગઈ હતી। એસઓજીએ દાતાર રોડ પર રહેતા હૈદર ઇકબાલ કુરેશીને પકડી એસઓજીની ઓફિસે લાવી મોબાઈલ કબજે કરી પૂછપરછ કરતા તેણે પોસ્ટ તારીખ 23ના આશરે 4 વાગ્યે મૂકી હતી અને પછી તુરંત ડિલીટ કરી નાખવાનું જણાવ્યું હતું। આ શખ્સે તારીખ 22ના બીજી પોસ્ટ વોરા સમાજ વિશે પણ કરી હોવાનું સામે આવ્યું હતું। આ અંગે એસઓજીના હેડ કોન્સ્ટેબલ અનિરુદ્ધ વાંકે હૈદર ઇકબાલ કુરેશી સામે ફરિયાદ કરતા એ ડિવિઝન પોલીસે આઈપીસી 153B, 505(2), 504 અને 201 મુજબ ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે। હાલ ચૂંટણીના સમયમાં અનેક વોટ્સઅપ ગ્રુપ પર આડેધડ વાંધાજનક પોસ્ટ મુકાઈ રહી છે, જેની પર પણ પોલીસની નજર છે। ત્યારે આગામી સમયમાં વાંધાજનક પોસ્ટ કરનાર સામે પોલીસ દ્વારા કાર્યવાહી થઈ શકે છે। માહિતી પસંદ આવી તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો।